હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારું સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં છો ને અમે પણ મજામાં છીએ અને દોડાદોડીમાં પણ છીએ ને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. તો તમને એમ થતું છે રાધી કેવું ટોપા બોપા પહેરીને રાખ્યા છે, તો એવું છે ઠેલા ભરાઈ ગયા અને સ્વેટરની જગ્યા નથી એમાં, તો સ્વેટર પહેરવું પડે એમ જ છે. અને જે અમદાવાદમાં રહેતા હોય ને એ જરૂરથી કોમેન્ટ કરજો ત્યાં કેવી ઠંડી છે. અમારા સ્વેટર લઈ જવા વસૂલ થાય કે પછી એમને પાછા લાવવાના છે. તો જ્યાં રોનક પણ એકદમ રેડી થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને એનો જો એક જ બેગ છે ને કાંઈ ટેન્શન જ નથી, અને મારે જો હજી આ બે બેગ છે ને લઈ જવાના છે. તો અત્યારે જો એવું બધું ચાલે છે, મસ્ત મજાની સનલાઇટ નીકળી છે. હમણાં તો 15 દિવસ થાય એમ લાગે કે સનલાઇટ ખરીદી નથી, કોઈ ફ્રૂટ ખાધા આપણે કાંઈ લેવા દેવા, કારણ કે એટલું બિઝી શેડ્યુલ ચાલે છે કે શું વાત કરવી તમારે. શું કા નહીં બહુ બિઝી છે ને આપણે હમણાં. તો એવું છે, તો ચાલો હવે અમે જઈએ. અત્યારે તો મમ્મીના ઘરે જાઉં છું અને અમારે 4 વાગ્યાની ટ્રેન છે અને ચાર્જર ભૂલાઈ ન જાય, ચાલો નાખી દઈએ. તો ચાલો જઈએ હવે. હેલો એવરીવન, જો અત્યારે વાગી ગયા છે 10:30 અને હું જો મમ્મીના ઘરે આવી ગઈ છું. આપણે છે 4 વાગ્યાની ટ્રેન, તો ત્યારે આપણે 3:45 આજુબાજુ નીકળશું અમદાવાદ જવા માટે. અને અત્યારે જો બધા છે લગ્નની તૈયારી કરે છે. જ્યાં સોનલ છે તો એ નખ રંગે છે અને મહેંદી પણ સરસ આવી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી હા, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો જો આ કાલ મહેંદી આપણે સાંજે મૂકી હતી, પ્રકાશ આવે છે ઓલો લાઇટનો. હા હા, તો જો મસ્ત મજાનો કલર ને એવું બધું આવી હવે ગયું આગળ છે. ખાલી રહી છે, હવે અહીંયા ટાઈમ મળશે તો મૂકશું. હા, હાજે રાસ ગરબામાં મૂકી દેવાય તોય ચાલે એમ. અને હું તો ટ્રેનમાં મૂકીશ એવું વિચારું છું. આજે ટ્રેનમાં મૂક્યો તોય જશે, તોય ઉકાઈ જશે. નામે ત્યાં મહેંદી છે ને હા, ઘડીક આપણે રાખવી છે ને તો તરત આવી જાય. ઉકાઈ જાય છે ને કલર આવી જાય. તો એવું બધું છે. તો અહીંયા જો નખ રંગવાનું કામ ચાલે છે ને આ બાજુ મમ્મી પણ નખ જ રંગે છે અને ઋષિને હિસકો નાખે છે. અને ઋષિભાઈને કોઈ હાલા ન ગઈ તો એકલો હાલા કે કાંઈ નહીં, હું એકલો હાલા ગાઈ લઉં છું. હા, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. રંગાઈ ગયા તમારે? બસ, સરસ થઈ, સારું હાલો. તો જો એવું બધું છે ને ઋષિભાઈ અહીંયા સુવાની કોશિશ કરે છે. હા, આંખું બંધ નથી કરતો, હું જ જોઉં છું. ઘડીક હુવે ઘડીક ન હોય એવું બધું છે. તો તમારે કેટલા વાગે નીકળવાનું છે મમ્મી? 11 વાગ્યા તો થઈ ગયા છે. બરોબર છે, કાંઈ નહીં હાલે. સોનલ ને જાય ને ત્યારે આપણે વિડીયો લેવું કેટલા વાગે લોકો જાય છે ને એવું બધું છે. તો ચાલો થોડા ટાઈમ પછી મળશું. અને થોડા ટાઈમ પછી મળવાની વાત તો ઠીક, મેં વિચાર્યું કે હું અહીંયા આવીને વાળ સીધા કરીશ, તો પાવર વહી ગયો બરોબર. તો કઈ વિડીયો અપલોડ નથી થતા અને કઈ વાળે સીધા નહીં થાય, તો હારવાર બધું ભેગું થાય એવું કઈ ને. હા, તો હારવારમાં લઈ જવું પડે એમ થાય. સાંજે 9 વાગે પોખશું તો એમ થાય ને. પણ પાર્લર વાળી પછી વધારે બહુ ગરમ કરી એમ ઢવડીને ઓલું કરી નાખે. મારે પછી એટલું બધું ન કરાવવું હોય એમ થાય, વાળ ખરાબ થઈ જાય એમાં. અને મારા વાળ થોડાક આમ સિલ્ક મતલબ હારા જ છે, એટલા બધા ઓલા નથી. જરીક આમ મારે ને હું તમારે થઈ જાય સીધા, એટલે એવું છે. તો કાંઈ નહીં, ચાલો જોઈએ છે શું કરીએ છીએ અને એવું બધું છે. હમણાં તો લગ્ન ફટાફટ ગામડે ગઈ ને એમાં છે ને આ બધું ફટાફટ થતું હોય ને એવું લાગે. હો, એ તો એક પછી એક દિવસ મળે, કાંઈ વાર ન લાગે. આ વાટ જોતા હોય આપણે કેદું ક્યારે આવશે, ફટાફટ વહી જાય. તો એવું બધું છે. તો ચાલો, તમારે કેવા લગ્ન ચાલે છે તમે જરૂરથી કોમેન્ટમાં કરજો. અમારે તો 18 તારીખ સુધી લગ્ન જ છે અને તમને લગ્ન પણ બતાવશું, તો બ્લોગ જોવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો ચાલો. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે જમણ બપોરા થઈ ગયા છે. બપોરામાં છે વઘારેલી ખીચડી અને સેવ ટમેટાનું શાક, અને મમ્મી અને પપ્પા તો જમે છે અને રોહિત અને સંદીપ ક્યારનું જમી લીધું છે. હવે પપ્પા તમારે ક્યારે નીકળવાનું છે? 1 વાગે. હા, તો અડધી કલાકની વાર છે. હવે ફટાફટ હવે રેડી થઈ જાઓ. 11 વાગ્યાની વાત હતી, 9 વાગ્યાની વાત નહોતી. વાત એવું હતું એમને પેલા એવું હતું કે 11 વાગે નીકળશે, પછી કામકાજ હોય એટલે વેલા મોડું થાય. એ તો એમ જ હોય. તો ચાલો બધા સેવ ટમેટાનું શાક કેવા. તારે શું કેવું રોહિત? થોડુંક શું કે લગ્નમાં મસ્ત રેડી થઈને તૈયાર થઈને રહેજે. હા, એટલે એવું બધું છે. તો ચાલો, છોકરાઓને ક્યાં એમાં કાં તૈયાર થવાનું જ આવે છે. હા, એને તો હારું છે. આમ થોડું મોઢું ધોયું, ફેસ વોશ થઈ ને કપડા હારા પહેરી લીધા એટલે હારા, પછી હારા લાગે એમ મમ્મી વસ્તુ નવા કપડા હોય ને એટલે એવું બધું છે. તો ચાલો બધા બપોરા કરવા માટે. અત્યારે વાગી ગયા છે બપોરના 1 અને પપ્પાને લોકો જવા માટે નીકળી ગયા છે. તો જો બધું ગાડીમાં છે ને સામાન રાખે છે ને બધું કરે છે ને બધી પ્રિપેરેશન કરે છે. અને ઋષિભાઈ તો તમને દેખાતા હોય, એ મસ્ત મજાનો બેસી ગયો છે. ટકુ મૂકવો મારો. હા ટકુ, ક્યાં જાશો તું? ટકુ, વેર આર યુ ગોઈંગ?
એ ટકો એ ટકો હાય. હવે ગાડીમાં જોવે છે ને નથી નવું એટલે એને બહુ મજા આવે એટલે એ આમાં ન જોવે નકર તો ફોન આમ જ જોવો હોય એને. ને પપ્પાએ જો ઘોડીએ બળે સામાન ગોઠવી દે છે. ગોઠવી દીધું બધું? જો હા હા એ તો સમજાઈ ગયું મને બધી ખબર જ છે. અને અહીંયા જો રમાડે છે. કોઈ ધોવાના નહોતા રહે. ના રે ના કોઈને કાંઈ ધોવાનું નથી. તો હાલ પપ્પાની જો જાય છે. ફ્રેન્ડ જો અત્યારે વાગી ગયા છે 2:45 અને ઘડિયાળ તો તમે જુઓ વચ્ચેના રાધાકૃષ્ણ સાવ નીકળી ગયા છે અને તૂટી ગયા છે. અને મારો અવાજ પણ ઘણો બદલાઈ ગયો છે. લાગે છે શરદી થવાની હશે. અને 2:45 વાગ્યા છે તો આ બાજુ જો આપણે મહેંદી પણ દોરી નાખી છે. હજી આ હાથની મહેંદી ગઈ નથી પણ તોય ઉપર મેં થોડીક કરી નાખી છે. નીચેનો પહેલાંની મહેંદીનો છે ને કલર દેખાય છે એવું છે. અને પાછળનો તો મહેંદી વહી જ ગઈ છે. ત્યાં પણ જો મસ્ત મજાની આ મહેંદી આપણે કરી નાખી છે. તમે કોમેન્ટ કરજો આ કેવી લાગે છે. તો એવું છે એક હાથમાં જ મહેંદી દોરાઈ ગઈ છે. બીજા હાથમાં મહેંદી દોરવાની છે. તો એવું બધું છે. અને જો રોનકની રાહ જોઉં છું. 2:45 વાગી ગયા છે. આવે ને એટલે અમારે ટ્રેન છે તો ત્યાં જવાનું છે. કેમેરો છે ને બેક સાઈડે નથી કરી શકતી કારણ કે આ હાથે ફાવે નહીં એટલે કાંઈ નહીં. તમે કોમેન્ટ કરજો મહેંદી કેવી આવી છે. મસ્ત. તો હેલો ફ્રેન્ડ જો અત્યારે વાગી ગયા છે 3:45 અને રોનક છે ને બહુ ઉતાવળ કરાવે છે કે ફટાફટ કર. પોતે ઓડાવ્યા મને ફટાફટ કરવાનું કહે છે. વહેલું ન હોય આવાય તો પણ અને નકરી ખીચડી નથી ખાવાની. મમ્મી કહે કે રોનકને ખીચડી નથી ભાવતી ને એટલે કે સેવ ટમેટાનું શાક બનાવી. નકર કોઈને સેવ ટમેટાનું શાક નથી ખાવું. તો પણ ન કરે મેં એવું ક્યાં હતું. અને તમારા હાટું બનાવ્યું તમે સેવ ટમેટાનું શાક ખાતા નથી. રહેવા દે એવું. પ્લસ કે સંદીપે નાખતો તો ખીચડીમાં કે લા મમ્મી મારે સેવ ટમેટાનું શાક નથી. મમ્મી ના પાડી કે રોનક હાટું બનાવ્યું છે તો રોનકે આવું કર્યું. એવું વિડીયોમાં લાવને જોવા ને તેમ કે અમે ખાધું નહીં ખાવા દીધું. ના રે ના એમ શું કે તને ખબર જ હોય. તો એવું બધું છે. કાંઈ નહીં ફટાફટ જમી લો. બધું રેડી જ છે. તમે જમી લો ને એટલે બસ વાસણ ઉટકીને જવાનું જ છે આપણે. કેટલા વાગ્યાનો ટાઈમ છે ટ્રેનનો? 5 વાગ્યો પડશે. તો એવું બધું છે. તો ચાલો હવે રેડી થઈ જાવી અને જઈએ. તો ચાલો ટ્રેનમાં બતાવશું કંઈક અથવા તો હવે અમે ક્યાં જઈએ છે ને એ જોવા માટે તમે જરૂર બ્લોગમાં બન્યા રહેજો. કારણ કે અમે ડાયરેક્ટ લગ્નમાં નથી જતા. અમે જઈએ છીએ એક બીજી જગ્યાએ. તો બ્લોગમાં જરૂર એન્ડ સુધી બન્યા રહેજો તમે. તો હેલો ફ્રેન્ડ તો અત્યારે વાગી ગયા છે 4:30 જેવો ટાઈમ થયો છે ને અમે રેલવે સ્ટેશન પર પહોંચી ગયા છે હવે. અને હજી ટ્રેન આવી નથી. હવે જોઈએ ક્યારે આવે છે. આ બાજુ જો ફોન પર વાત કરે છે. નીતાબેનના ઘરે આપણે પહોંચી ગયા છે. મારા મોટા સસરા છે ને એ છોકરીને ત્યાં નણંદની ત્યાં પહોંચી ગયા છે. અને જો એ તો મસ્ત ગરમા ગરમ રોટલી ખવડાવે છે. જય શ્રી કૃષ્ણ નીતાબેન. કેમ છે? સારું ને? અમદાવાદમાં પણ બહુ લગન હો. અમદાવાદમાં નહીં હવે ટ્રેનમાં આવ્યા ને તો એ બાયુ ટ્રેનમાં મહેંદી દોરતી હતી. બોલો લગન જ સિઝન છે. અને અહીંયા જો રોનક પણ જમવા માટે બેસી ગયા છે. જમવામાં જો આપણે ખીર સૂકી ભાજી ખીર અને શાક ને રોટલી. તો ચાલો બધા જમવા માટે 9:30 થયા છે. અને આ બાજુ જો ભાણિયાભાઈ ને પટેલ છે. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું ને? હા તઈ બહુ લગન છે. તો ચાલો